બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની રાજકોટ શહેરની અંદર એક ભયાનક ખતરનાક એન્ટ્રી થતા જ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાની ટીમ મેદાને ઉતરી। ભાઈ તમે સોશિયલ મીડિયાની અંદર જોયું હશે કે થોડા ટાઈમ પહેલા આ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આપણા રાજકોટ શહેરની અંદર આવવાના હતા અને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર ચેલેન્જો મુકાયેલી હતી। જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ એક મોટી ચેલેન્જ આપી હતી કે જો બાબા તમે સાચા હોય તો મારા 3 પ્રશ્નોના સવાલના જવાબ આપજો, તમને 50 લાખ રૂપિયાનું ઇનામ આપવું છે। તો આજે ભાઈ 5 જૂન 5, 6 અને 7 જૂનના દિવસોમાં આ બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ શહેરની અંદર આવી ચૂક્યા છે અને એમની એક ખતરનાક એન્ટ્રી પણ જોવા મળી છે। એન્ટ્રી થતા જ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એટલે કે હજારો લાખોની સંખ્યામાં લોકો રાજકોટ શહેરની અંદર ઉમટી પડ્યા છે અને એક અલગ જ નજારો જોવા મળ્યો છે। ભાઈ તમે જોયું કે બાગેશ્વર ધામના દરબારની અંદર લાખો અને હજારો સંખ્યામાં લોકો આવતા હોય છે અને ઘણા બધા એવા લાઈવ પરચા પણ જોવા મળતા હોય છે। બાબા જે પરચી લખતા હોય છે એના લઈને ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાની ટીમે એક વિરોધ ઉઠાવ્યો હતો કે આ બધી અંધશ્રદ્ધા છે, આવું કોઈ પણ રીતે સાચું હોઈ શકતું નથી અને ભાઈ આમાં સાયન્સ નથી માનતું, એટલા માટે જ ક્યાંક ને ક્યાંક જયંત પંડ્યાએ આ ચેલેન્જ મૂકી હતી। તો આજનો દિવસ એટલે કે રાજકોટ શહેરની અંદર બહુ મોટો ધમાકો થવા જઈ રહ્યો છે। બાબાની એન્ટ્રી થઈ ગઈ, હવે શું દરબાર ભરાતા જ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાની ટીમ પણ મેદાને ઉતરશે અને શું ખરેખર બાબાને કેવા સવાલો કરવાની છે અને જો કદાચ બાબાએ આ સવાલના જવાબ આપી દીધા તો ભાઈ વિજ્ઞાન જાથાની ટીમે 50 લાખ રૂપિયાનું ઇનામ જે જાહેર કર્યું હતું એ ક્યાંક ને ક્યાંક ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામના બાબાને આપવું પડશે। આમાંથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો બાગેશ્વર ધામના બાબાને સપોર્ટ કરી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો વિજ્ઞાન જાથાની ટીમને સપોર્ટ કરી રહ્યા છે। પણ જ્યારથી જ ધીરેન્દ્ર શાસ્ત્રીની રાજકોટ શહેરની અંદર એન્ટ્રી થતા જ આખું રાજકોટ શહેર હલી ગયું છે, કારણ કે હજારો લાખોની સંખ્યામાં લોકો દરબારમાં જે કથા ભરાય એ સાંભળવા માટે આવ્યા છે। આખરે સચ્ચાઈ શું છે, કોણ સાચું અને કોણ ખોટું, એ તો ભાઈ આવનારા કલાકોની અંદર ખબર પડી જ રહેવાની છે। આપણી આ યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આજે એક મોટો ધડાકો થવાનો છે। આપણે જે દિવસોથી રાહ જોઈને બેઠા હતા કે આખરે સાચું કોણ અને કોણ ખોટું, શું ખરેખર બાબા સાચા પડશે તો જયંત પંડ્યા વિજ્ઞાન જાથાનું કામ છોડી મૂકશે એવી પણ એમને એક શરત મૂકી હતી। તો ભાઈ એ પણ બહુ જોવા જેવું છે। તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।